રાજકોટમાં પોલીસમાં નોકરી અપાવવાની લાલચે ઠગાઈ કરવામાં આવી છે। ઠગબાજી કરનાર નકલી પીએસઆઈ અધિકારી સકંજામાં આવ્યો છે। ફરિયાદીના દીકરાને પીએસઆઈ અને ડીસીપી બનાવવાની લાલચ આપી હતી। પોલીસે વિવેક ઉર્ફે વિકી દવેની ધરપકડ કરી છે। ફરિયાદી પાસેથી 2.36 લાખ રૂપિયા પડાવી ઠગાઈ કરી હતી। ઠગાઈ આચરનારાઓમાં હરી ગમારાનું નામ પણ સામે આવ્યું છે। 5 નવેમ્બર 2025 રોજ છેતરપિંડીનો એક ગુનો દાખલ થયેલો હતો। એમાં વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા। બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2.36 લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા। ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું ડાયરેક્ટ ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મને એટલા પૈસા આપવા પડશે।